આજે આપણે 1 કપ ચોખામાંથી એકદમ સરસ ટેસ્ટી અને રૂ જેવા પોચા ખાટા ઢોકળા બનાવવાના છીએ। આ ઢોકળામાં આપણે આથો નહીં લાવીએ તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી ખાટા અને પોચા એવા ઢોકળા બનીને તૈયાર થશે। આ ઢોકળા સાથે ખાવાની મજા આવે એવી આજે આપણે એક ગ્રીન ચટણી બનાવવાના છીએ, જે એકદમ નવી રીતે બનાવશું તો ખૂબ જ ટેસ્ટી બને છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ। તો આ ઢોકળા બનાવવા માટે મેં 1 કપ ચોખા લીધા છે। આ ચોખાને મેં સારી રીતે પાણીથી ધોઈ અને 6 થી 7 કલાક માટે પલાળી દીધા હતા। મેં અહીંયા ઓવરનાઇટ પલાળેલા છે। હવે તેમાંથી આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે અને આ રીતે ચોખાને કોરા કરી લેવાના છે। હવે આ ચોખાને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના છે અને સાથે આપણે રવો લેવાનો છે। તો જેટલા ચોખા લીધા છે ને એટલો જ આપણે અહીંયા રવો એડ કરવાનો છે, એટલે કે 1 વાટકી ચોખાની સામે 1 વાટકી રવો એડ કરી દઈએ। સાથે અહીંયા 1 વાટકી આપણે ખાટું દહીં એડ કરી દીધું છે। હવે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી અને એકદમ સરસ લીસું એવું બેટર આપણે કરી લીધું છે। તો આપણું બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં। અને જો તમારે પાણી કે છાશ એડ કરવાની થાય તો તમારે તેમાં છાશ એડ કરવી, તો જ આપણા ઢોકળા ખાટા બનશે। હવે આપણે આ બેટરને એક બાઉલમાં કાઢી લઈએ અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે। સાથે 2 ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને બેટરમાં આપણે આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની છે। તો આપણે આ રીતની બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આ બેટરમાંથી આપણે અડધું બેટર બીજા બાઉલમાં લઈ લેવાનું છે। તો અડધું બેટર હું બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું અને હવે તેમાં આપણે ઈનો એડ કરવાનો છે। તો મેં અહીંયા પોણી ચમચી જેટલો ઈનો એડ કર્યો છે। હવે સાથે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ અને ઢોકળા ખાતી વખતે કોરા ન લાગે એના માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। હવે હળવા હાથે આપણે એક જ બાજુ આ રીતના ચમચો ફેરવતો જવાનો છે। તો આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઢોકળિયાની થાળીને આ રીતે તેલથી સારી રીતે ગ્રીસ કરી અને બધું જ બેટર આપણે તેમાં એડ કરી દેવાનું છે। હવે તેમાં આપણે ઉપરથી લાલ મરચું એડ કરી દઈએ। લાલ મરચાંની જગ્યાએ તમે તીખાની ભૂકીનો પણ ઉપયોગ કરી શકો છો। પાણી મેં અહીંયા પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું। તો હવે તેમાં આપણે આ થાળી મૂકી દેવાની છે અને ઢાંકી અને 12 થી 15 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર થવા દેવાનું છે। હવે જ્યાં સુધીમાં આપણા ઢોકળા ચડે છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ। તો એક મિક્સર જારમાં આપણે આ રીતના દાંડીની સાથે જ ધાણાભાજી લઈ લેવાના છે। હવે તેમાં 3 ચમચી જેટલી દાળિયાની દાળ લઈ લેવાની છે। દાળિયાની દાળની જગ્યાએ તમે સેવ યા તો સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો। સાથે આપણે 3 થી 4 ચમચી જેટલું સૂકું ટોપરું લઈ લેવાનું છે। હવે તેમાં આપણે 2 તીખા લીલા મરચાં એડ કરીએ અને સાથે આપણે તેમાં ખાંડ એડ કરીએ। તો મેં અહીંયા અડધીથી પોણી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે। હવે તેમાં મીઠું એડ કરીએ અને સાથે આપણે અહીંયા 1.5 લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને આ ચટણી આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાની છે। આ ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવશે। તો આપણી ચટણી એકદમ સરસ બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ આવ્યો છે। આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે। તો તમે પણ આ જ રીતે આ ઢોકળા સાથે ચટણી બનાવજો। હવે લગભગ 13 થી 14 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો આપણે ઢોકળાને પણ એક વખત ચેક કરી લઈએ। તો ઢોકળા એકદમ સરસ આપણા બનીને તૈયાર છે। તો હવે આપણે થાળીને બહાર કાઢી અને 2 થી 3 મિનિટ માટે ઠંડી થવા દેવાની છે। પછી 2 થી 3 મિનિટ પછી આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું ઉપરથી આ રીતે તેલ એડ કરી દેવાનું છે અને સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી ઢોકળા ખાતી વખતે કોરા ન લાગે। તો આપણે તેલ બધી જ બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દીધું છે। હવે આપણે ઢોકળાને કટ કરી લઈએ। તો અહીંયા મનગમતા શેપમાં તમારે ઢોકળાને કટ કરી લેવાના। મેં અહીંયા ચોરસ ટુકડામાં કટ કર્યા છે। તો આ ઢોકળા એકદમ સરસ બન્યા છે।
તો હું તમને આમાંથી ઢોકળા કાઢીને બતાવું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ પોચા અને જાળીદાર બન્યા છે. જાળી પણ એકદમ સરસ પડી છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી આ ઢોકળા ટ્રાય કરજો અને સાથે આ ચટણી પણ ટ્રાય કરજો. સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે. ફ્રેન્ડ્સ આઈ હોપ કે મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.